મોરબીમાં બંગથળ સામે ગામે કારખાનામાં બોઇલરમાં ફાટ્યું છે અને બોઇલર ફાટતા કારખાનામાં આગ લાગી હતી અને ઘટના 2 લોકોના મોત થયા છે અને એક સિમલીગઢ શોધખોળ શરૂ છે અને સેટીની નામની ફેક્ટરીમાં હોવાનું જાણવા મળ્યું છે અને આગના કારણે ધુમાડામાં કાળા ઓડા અને આકાશમાં છવાઈ ગયા હતા અને બખરતા ગામમાં નજીકમાં આવેલા આ યુવા ઇનેથી નામના કારખાનામાં સાંજે 5 વાગ્યા અરસામાં આગ લાગી અને હજી સાથે બોયફળ રિપેરિંગનું કામગીરી કરાઈ છે. આ બોયફળમાં પ્લાસ્ટિકનું બોઇલર ફાટતા આગ લાગીને નીકળતા પગલે મોરબીમાં ફાયરની 3 ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા માટે કામગીરી કરવા માટે બોઇલર ફાટતા ત્યારે પાર્ટનર સહિતના 3 વ્યક્તિઓ હાજર હતા અને ફાટતા તેમજ લાગેલા આ કારખાનામાં પાર્ટનર ટેંગર વિપુલભાઈ અને ઠાકરજીભાઈ 40 વર્ષના અલારામ પટેલના મોરબીમાં તેમજ હિતભાઈ મનસુખભાઈ ડેકણિયા અને ફેક્ટરીના અરવલ્લી નીતિનભાઈ અમૃતભાઈ ધવરિયા અને આ સપ્રેટ મોરબી પ્રાર્થનામાં સારવાર માટે આઈપી સરકારી રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.